જોઈ શકો છો અમારા મત વિસ્તાર પહેલા જે ભરૂચ જિલ્લો પડે છે એના મોવી અને યાલની વચ્ચેનો જે પુલ છે જે ગત વર્ષે પણ તૂટી ગયો હતો અને સરકારને અનેક વાર અમે રજૂઆતો કરી કે આ પુલ એક એવી જગ્યાએ છે કે જે ડેડિયાપાડા સાગબારા તાલુકો તો ખરો જ પણ મહારાષ્ટ્રને જોડતો પુલ છે. અહીંયા તમામ પ્રકારના વાહનોની અવરજવર છે. આ સ્ટેટ હાઈવે 65 નંબર છે જે નેશનલ હાઈવે 56 ને જોડતો છે. અહીંયા બાજુમાંથી નેશનલ હાઈવે જાય છે જે 56 નંબર એ આખા ગુજરાતને જોડે છે. સરકારે ગયા વર્ષે પુલ તૂટ્યો માત્ર એમના અહીંના સાંસદ ધારાસભ્યએ મુલાકાત લીધી અને કોઈ પણ જાતની રજૂઆત કે ગંભીરતા લીધી નથી. એમના વહીવટી તંત્ર અહીંયા આવીને એમના સાંસદે આવીને આશ્વાસન આપીને જતા રહ્યા. અમે પણ વિપક્ષમાં રહીને સરકારને, એમના મુખ્યમંત્રીને, એમના જિલ્લા સંકલનમાં કલેક્ટરને, માર્ગ મકાન વિભાગના એક્શનને બધાને અનેકવાર રજૂઆતો કરી છે અને અમે તો આવેદન પત્ર પણ આપ્યું કે આનું નિરાકરણ લાવો. લોકોને ખૂબ હેરાનગતિ પડે છે. અહીંયા 108 જવા માટે 30 કિલોમીટર ફરવું પડે. અપડાઉન વાળા વિદ્યાર્થીઓને, નોકરીવાળા લોકોને 30 કિલોમીટર ફરવું પડે. ખેડૂતને પોતાના જિલ્લા મથકે જવું હોય 30 કિલોમીટર નેત્રંગ થઈને ફરવું પડે. તો આ ગંભીર બેદરકારી સરકાર અને તંત્રના ભોગે આટલા બધા લોકોને આજે હેરાનગતિ થાય છે. તંત્ર